હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 16 ગુજરાતી। દેશભરમાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની શાનદાર અને ગૌરવપૂર્ણ ઉજવણી થઈ રહી છે, પણ બનાસકાંઠા જિલ્લામાંથી એક એવા સમાચાર સામે આવે છે જેણે આખા પંથકમાં અનેક સવાલો ઊભા કરી દીધા છે। જી હા, વાત છે બનાસકાંઠાના ઓગળ તાલુકાની, જ્યાં કાર્યક્રમ તો યોજાયો પણ નેતાઓ જ ગાયબ રહ્યા। વિગતવાર વાત કરીએ તો ઓગળ તાલુકાના રાજપુર ગામે તાલુકા કક્ષાનો 15મી ઓગસ્ટનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। દેશભક્તિનો માહોલ હતો, લોકોમાં ઉત્સાહમાં હતા, પણ આ સરકારી અને મહત્વપૂર્ણ કાર્યક્રમમાં એક બહુ મોટી ખામી જોવા મળી। આખો તાલુકો જેના ભરોસે ચાલે છે તેવા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ જ આ મંચ પરથી ગાયબ હતા, પણ પ્રમુખનું બોર્ડવાળી ગાડી લઈને તેમની પતિ આવેલા બોર્ડ જ ઊંધું જોવા મળ્યું। તે પણ લોકોમાં ચર્ચા ચાલી રહી હતી। હવે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે આટલો મોટો રાષ્ટ્રીય તહેવાર હોય ત્યારે તાલુકાના પ્રથમ નાગરિક સમાન પદાધિકારીઓ જ ગેરહાજર કેમ? આખરે આ ગેરહાજરી પાછળનું મોટું કારણ શું છે? શું આ ચૂંટાયેલી બોડીની કોઈ આંતરિક નારાજગી છે? સ્થાનિક લોકો અત્યારે અનેક તર્ક વિતર્ક લગાવી રહ્યા છે। શું છતાં શું તંત્ર દ્વારા પ્રમુખ ઉપપ્રમુખને અગાઉથી જાણ નહોતી કરવામાં આવી, કે પછી જાણ હોવા છતાં તેમણે કાર્યક્રમમાં હાજરી આપવાનું ટાળ્યું? જો નેતાઓ જ આવા રાષ્ટ્રીય પર્વમાં હાજર ન રહે તો જનતાને શું સંદેશ જશે? આ સમગ્ર મામલે હવે સ્થાનિકોમાં એક જ માંગ ઉઠી રહી છે કે તાલુકા પંચાયતના જવાબદાર પદાધિકારીઓ અને તંત્ર દ્વારા સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવામાં આવે। જનતા જાણવા માંગે છે કે આખરે એવું શું થયું કે નેતાઓએ કાર્યક્રમથી અંતર જાળવ્યું? આવનારા સમયમાં આ મુદ્દે તાલુકા પંચાયતની બોડી શું ખુલાસો કરે છે તેના પર અમારી નજર રહેશે, પણ અમારું શું માનવું છે દર્શક મિત્રો? શું ચૂંટાયેલા નેતાઓની રાષ્ટ્રીય પર્વમાં આવી ગેરહાજરી વ્યાજબી કહેવાય? તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી જવાબદારો સુધી જનતાનો અવાજ પહોંચે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર।